આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતની વિધાનસભામાં ગુજરાત 2024નું વિધેયક ક્રમાંક 11 ગુજરાત નશાબંધી સુધારા વિધેયકની ઐતિહાસિક પસાર થયું છે। દારૂબંધીમાં બુટલેગરો દ્વારા વપરાતી ગાડીઓ વાહનો જે વર્ષોથી રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોની બહાર ઢગલાબંધ ભેગી કરવામાં આવતી હોય છે। આસપાસના નાગરિકો, વિસ્તારના ધારાસભ્યશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ વારંવાર આ વાહનોના નિકાલ માટે એમની ફરિયાદ મળતી હોય છે। આજે ગુજરાત વિધાનસભામાં આ ઐતિહાસિક સુધારો લાવવામાં આવ્યો છે। આ ઐતિહાસિક સુધારાના માધ્યમથી આ હજારો વાહનો આવનારા દિવસોમાં એનું ઓક્શન કરવામાં આવશે અને એ ઓક્શનના માધ્યમથી જે રકમ પ્રાપ્ત થશે તે રકમને રાજ્યના ગરીબો, શોષિતો, મારા રાજ્યના મધ્યમ વર્ગના પરિવારના વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની અંદર વાપરીને બુટલેગરો દ્વારા જે 2 નંબરથી આ આવક ઊભી કરી હોય અને આ પ્રકારની મોંઘીઘાટ ગાડીઓ અને વાહનો પ્રાપ્ત કર્યા હોય તેને વેચીને રાજ્યના નાગરિકોને મદદ કઈ રીતે પહોંચે તે દિશામાં સરકાર દ્વારા આ ઐતિહાસિક સુધારો લાવવામાં આવ્યો છે। આ ઐતિહાસિક સુધારાઓ પર આજે અનેક ધારાસભ્યશ્રીઓએ પોતપોતાના સજેશન્સ રજૂ કર્યા છે। સજેશનોમાંથી લાગુ પડતા સજેશન આવનારા દિવસોમાં નિયમ બનાવતી વખતે તેના ઉપર 100% ધ્યાન આપવામાં આવશે। આ નિયમ બદલવાની સાથે જ તાત્કાલિક આવતા અઠવાડિયાથી આ ઓક્શનની શરૂઆત થાય તે માટે વિભાગને સૂચના આપી લેવામાં આવી છે અને રાજ્યમાં પોલીસ સ્ટેશનો અને જે મોટા મોટા ગ્રાઉન્ડોમાં આ પ્રકારના વાહનોનો ઢગલો છે એ વાહનો ત્યાંથી મુક્ત કરાવીને પોલીસ સ્ટેશન બી સ્વચ્છ થાય અને ખાસ કરીને આ પ્રકારના જે ગ્રાઉન્ડ છે એને બી ખાલી કરીને એ જગ્યા, એ સરકારી જગ્યા લોક ઉપયોગી કઈ રીતે આવી શકે તે માટે સરકાર દ્વારા ચિંતન કરવામાં આવ્યું છે। વાહન પકડાશે એ કેટલા દિવસની અંદર એનું ઓપ્શન? ને વાહન પકડાય તેના પછી આની અંદર 2 વિષય સમજવો ખૂબ જરૂરી છે। એક તો કોર્ટની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર વાહન જો પહેલાં જે ટ્રાયલ ચાલે છે એની અંદર મુક્તિ મળી જાય તો કોઈ વિષય નથી, પરંતુ એના જે નિર્ધારિત જે નિયમો બનાવવામાં આવશે એ પ્રકારે જો એની અંદર એને છૂટ ના મળે તો એ વાહનોનું ઓક્શન કરવામાં આવશે। છેલ્લા 2 વર્ષમાં 7500 જેટલા વાહનો આવા ભેગા થયા છે। એટલે સૌથી પહેલાં 2 વર્ષના આ 7500 વાહનો અને એની પહેલાંના વાહનો એ મુક્ત કરવાના છે અને એની સાથે સાથે જે નવા વાહનો પકડાશે, ખાસ કરીને 250થી વધારે તો મોંઘીઘાટ લક્ઝરિયસ કારો, એટલે કે જેની રકમ કમસે કમ 50 કરોડથી વધારે રકમ એની અંદર આપણે રાજ્ય સરકારને મળશે અને રાજ્યના નાગરિકોને તે વ્યવસ્થાઓની અંદર આવનારા દિવસોમાં ઉપયોગમાં આવશે। અને જે દારૂનો જથ્થો છે 20 લીટર દારૂનો જથ્થો જે હોય છે તેની અંદર જે જૂના નિયમોમાં વાહનો જપ્ત કરતા હતા એ જ નિયમ આમાં બી લાગુ છે। 20 લીટરથી વધારે જો દારૂનો જથ્થો મળે તો એની અંદર વાહનો આપણે જપ્ત કરતા હોઈએ છીએ અને આવનારા સમયની અંદર બી એ જ રીતે આગળ વધશે। આપણે કુલ મળીને 7213 વાહનો આ 2 વર્ષના અને તેની પહેલાંના જે વાહનો છે આવા અનેક ઘટનાઓ એવી બી બનતી હતી કે 15-20 વર્ષે જ્યારે કેસ પૂર્ણ થાય અને ઘણા લોકોને કોર્ટની અંદરથી ક્યાંક ને ક્યાંક લાભ મળી જતો હતો એમનો વાહન પરત મેળવવા માટેનો, પરંતુ ક્યાંક ને ક્યાંક
એ વાહનોની પરિસ્થિતિ જ એવી હોતી હતી કે વ્યક્તિ આવીને વાહનની પરિસ્થિતિ જોયા પછી પોલીસ બી એને શોધે કે આ વાહન લઈ જાય તોય લેવા નહોતા આવતા. એ પ્રકારની પરિસ્થિતિ હતી. ટેમ્પોનું ભાડું વાહન લઈ જવા માટે મોંઘું પડે એ પ્રકારની પરિસ્થિતિ જતી હતી. તો એની અંદર સૌથી મોટું જો આપણે કોઈ નુકસાન હોય તો એ આપણી રાષ્ટ્રીય સંપત્તિનું બી નુકસાન હતું. તો આનાથી બે ફાયદો થશે કે આપણી રાષ્ટ્રીય સંપત્તિ બચશે. બીજો ફાયદો કે આ વાહનો ફરી આ લોકો દારૂની હેરફેર માટે વાપરી નહીં શકશે. અને ત્રીજો ફાયદો જે પોલીસ સ્ટેશનની આજુબાજુમાં રહેતા નાગરિકો છે એને જઈને તમે પૂછશો કે આ કાયદો કેટલો મહત્ત્વનો છે તો એ મારા કરતાં બી સારો જવાબ તમને જરૂરથી આપી શકશે. કારણ કે વાહનો આટલા ભેગા થાય તો ત્યાં ગંદકી થાય, મચ્છર થાય અને જે લોકો અવર જવર કરતા હોય એને આનો કંઈક ને કંઈક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. એક સમય મર્યાદાની જે એક જ મિનિટ હર્ષભાઈ જે સમય તો ટ્રાયલ ચાલે અથવા તો ઇનિશિયલ ડેમાં તો પછી કોર્ટમાંથી જ્યારે ઓર્ડર થઈ જાય એના કેટલા સમયમાં કોઈ એવો ટાઈમ પીરિયડ નક્કી કરવામાં આવ્યો છે કે વાહન જપ્ત થાય કોર્ટની ટ્રાયલ અથવા તો ઇનિશિયલ ડે કેટલા સમય બાદ હરાજી કરી શકાય? સી આમાં કોર્ટનું જે એની કોર્ટ છે એની અંદરથી પરમિશન લઈને જ આ હરાજીઓ થતી હોય છે. અને એ હરાજીમાં ખાસ કરીને જે નિયમો છે આ બિલ પાસ થયા પછી આપણે જાણીએ છીએ કે નિયમો બનતા હોય છે. એ નિયમોની અંદર આની બધી જ સ્પષ્ટતા કરવામાં આવશે કે કેટલા દિવસની અંદર એના ઓક્શન થશે, એના પછી જે વાહનો છૂટતા હોય તો એ કઈ રીતે છૂટશે, અને આ રકમની અંદર અગર આ વાહનો જે આપણે જપ્ત કર્યા છે એ વાહનો જે જપ્ત કર્યા છે એની અંદર અગર કોઈ નિર્દોષનું વાહન જપ્ત થયું હોય અને ભવિષ્યની અંદર જો સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટમાંથી એને અગર એના ફેવરમાં ઓર્ડર મળે તો એક તો એનું વાહન અહીંયા કન્ડમ થઈ જાય, ક્યાંક ને ક્યાંક ભંગાર થઈ જતે, પરંતુ આ વાહન આ નવા કાયદાના હિસાબે એનું વાહન ઓક્શન થઈ ગયેલું હોય છે અને 15-20 વર્ષે બી જો એને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાંથી ચુકાદો પ્રાપ્ત થાય છે તો એને 5% વ્યાજ જોડે એ વ્યક્તિને એનું વાહન એની વાહનની કિંમત છે એ પરત મળી શકે. એટલે આમાં વિન વિન સિચ્યુએશન છે. કોઈ બીની જોડે અન્યાય ના થાય એની ખાસ ચિંતા કરવામાં આવી છે. 5% વાર્ષિક વ્યાજ વાર્ષિક જ હોય ને. વ્યાજની ચર્ચા તો સવારે હતી, આ તો બિલ હમણાં સાંજે આવ્યું. સર કેટલાક કિસ્સામાં બુટલેગરો ગાડીઓ હોય છે તેવામાં તો બુટલેગરની ગાડી જો સીધું કોઈ નુકસાન નહીં થાય. આમાં બુટલેગરે અગર કોઈની ચોરી કરેલું વાહન હોય તો એ તો જેનું વાહન છે એને પરત જ મળવાનું છે. એ તો એનો હક છે, એનું વાહન છે. આ સંપૂર્ણ બુટલેગરના જે વાહનો હોય અને આ જે 7213 કહું છું, આ 2 વર્ષની અંદર જે 7213ના આંકડા કહું છું એ સંપૂર્ણ બુટલેગરોના જ વાહન છે. એમાં કોઈની ચોરાયેલી કોઈની ગાડીઓ એ પ્રકારની પરિસ્થિતિ નથી. સાહેબ આટલા વર્ષોમાં પહેલી વાર થઈ રહ્યું છે. હવે જે આરટીઓના કાયદા છે એમાં ફિટનેસ ને જે એમની સમય મર્યાદા 15 વર્ષના વાહનો થઈ ગયા હોય એવા પણ ઘણા બધા વાહનો ઘણા રાજ્યભરના પોલીસ સ્ટેશનોમાં આવે તો એને લઈને ઓપ્શનમાં કેવી રીતે? હમણાં સુધી ભંગારમાં મોકલવાની બી છૂટ નહીં હતી. એટલે જે નિયમો આરટીઓના લાગુ છે એ નિયમોને બી આની અંદર નિયમોની અંદર જરૂરથી લેવામાં આવશે. આજે માનનીય ગૃહમંત્રી દ્વારા સન 2024 ગુજરાત વિધાયક ક્રમાંક નંબર 11 ગુજરાત નશાબંધી સુધારક વિધાયક જેમાં લઈને આવ્યા હતા એમાં આમ આદમી પાર્ટી દ્વારા આ વિધાયકનો વિરોધ કરવામાં આવ્યો છે અને આમાં ઘણી બધી આ વિધાયકમાં ક્ષતિઓ છે એમાં સૂચન પણ આપવામાં આવ્યું છે. જે રીતના વિધાયક માનનીય ગૃહમંત્રી દ્વારા જે લઈને આવવામાં આવ્યું છે એમાં મોટું જોઈએ તો આપણે જે દારૂમાં પકડાયેલા વાહનો હોય કે અન્ય કેફી દ્રવ્યોમાં પકડાયેલા મુદ્દામાલો હોય એને હરાજી કરી, એટલે કે કોર્ટ કેસ પેન્ડિંગ હોય તેમ છતાં એને ડીવાયએસપી કક્ષાના અધિકારી નિમી અને એની હરાજી કરી અને એના જે પૈસા આવે એ પૈસા ગરીબોમાં વાપરવા માટેનું આ એ વિધાયક છે. ખરેખર આ વિધાયકને આમ આદમી પાર્ટી વખોડી રહી છે, કારણ કે આમ જોવી તો ગુજરાતમાં એક પણ દિવસ એવો નહીં હોય, એવી ઘટના નહીં બની હોય કે જ્યાં દારૂ નહીં પકડાતો હોય, જ્યાં દારૂ વેચાતો નહીં હોય, નશાકારક સિરપ નહીં વેચાતી હોય કે ચરસ
ન વેચાતું હોય કે ન પકડાતું હોય કે ડ્રગ્સ ન પકડાતું હોય કે ન વેચાતું હોય, એક પણ દિવસ ખાલી નથી જતો. તમે છેલ્લા 2021માં ભૂતકાળમાં આપણે જવી તો ગુજરાતનો જે દરિયાકાંઠો છે 2021થી 2024નો સમયગાળામાં આપણે તફાવત જોવી તો ગુજરાતનો દરિયાકાંઠો છે અને ગુજરાતનું જે કચ્છમાં આવેલું અદાણી મુદ્રા પોર્ટ છે એ ડ્રગ્સ માફિયાઓ માટે એક સ્વર્ગ બની ગયું છે. તમે જોયું છે કે 2021ની સાલમાં 21,000 કરોડથી વધારે ડ્રગ્સ અદાણી પોર્ટ ઉપર પકડાયું હતું. એના એ ટીમ દ્વારા તાજેતરમાં તે હમણે અદાણી પોર્ટની નજીકમાં 3100 કરોડનું ડ્રગ્સ પકડાણું. વારંવાર ડ્રગ્સ માફિયાઓ કેમ ગુજરાતના જ દરિયાકાંઠાનો ઉપયોગ કરી રહ્યા છે, કેમ આવા અદાણી પોર્ટનો ઉપયોગ થઈ રહ્યો છે. આપણે કોઈ મધ્યમ વર્ગનો વ્યક્તિ હોય, જો એના ઘરે માત્ર ને માત્ર એક દારૂની બોટલ મળે તેમ છતાં પણ એને જેલના હવાલે કરવામાં આવી રહ્યા છે. તો આજે વારંવાર પ્રાઇવેટ પોર્ટ ઉપર કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે તો એના ડાયરેક્ટરો, એના અધિકારી ઉપર કોઈ કાર્યવાહી થતી નથી. સાથોસાથ એને જે 33 વર્ષનો જે કરાર પૂરો થતો હતો એ ગુજરાત રાજ્ય સરકારે એને 70 વર્ષનો રિન્યૂ કરી દીધું છે. એક પણ હરાજી કર્યા વગર જો એ પોર્ટની હરાજી કરવામાં આવ્યું હોત, મુદ્રા પોર્ટની હરાજી કરવામાં આવ્યું હોત, તે સુરત ખાતે આવેલું પોર્ટની હરાજી કરવામાં આવ્યું હોત તો ગુજરાતની જનતાને લાખો કરોડ રૂપિયાનો ફાયદો થાત. નહીં કે અત્યારે આ બુટલેગરો દ્વારા જે વાહનોને પકડી અને હરાજી કરી તો એમાં કોઈ રૂપિયા મળવાના નથી ગુજરાત સરકારને. પણ જો આ પોર્ટની હરાજી કરવામાં આવી હોત તો ગુજરાતની જનતાનું દેણું બધું સંપૂર્ણ ભરાઈ જાય તેવી શક્યતા હતી. પણ વારંવાર આવા પ્રાઇવેટ પોર્ટ ઉપર ડ્રગ્સ વારંવાર પકડાઈ રહ્યું છે. આમાં સરકાર ઉદાસીનતા દાખવી રહી છે. અને તમે જોયું છે કે ગુજરાત ખરેખર ગાંધીનું ગુજરાત, સરદારનું ગુજરાત અત્યારે ઓછું કહેવાય છે, પણ ડ્રગ્સ માફિયાઓનું આ ગુજરાત કહેવામાં કોઈ ઓલું નથી. અને તમે જોયું છે કે દારૂબંધી ગુજરાતમાં હોવા છતાં ગુજરાતનો એક પણ જિલ્લો એવો બાકી નહીં હોય કે જ્યાં દારૂ નહીં વેચાતું હોય, જ્યાં સિરપ નહીં વેચાતું હોય, કે જ્યાં ડ્રગ્સ ન વેચાતું હોય. ગાંધીનગરનું ગિફ્ટ સિટી છે, તમે તાજેતરમાં જ જોયું છે સમાચારના માધ્યમમાં. પહેલાં ત્યાં દારૂની પાર્ટીઓ થતી હતી, હવે તો જેવી રીતના ગોવામાં પાર્ટીઓ થાય છે એ પ્રકારની પાર્ટીઓ અત્યારે આપણા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં થઈ રહી છે. એ પણ અત્યારે આપણા ગુજરાતના યુવાનો માટે ખૂબ આ શરમજનક ઘટનાઓ થઈ રહી છે. એટલે કે આ બિલ જે માનનીય ગૃહમંત્રી લઈને આવ્યા છે એમાં આમ આદમી પાર્ટી સખત શબ્દમાં વખોડી રહી છે. ગુજરાતની જનતાને આવા બુટલેગરો દ્વારા જે ગાડીઓ જે પકડાય છે એની હરાજી કરીને ગુજરાતની જનતાને પૈસાની કોઈ જરૂરિયાત નથી. ખરેખર આવી બધી ગાડીઓ જે પકડાય એનો સંપૂર્ણપણે નાશ કરવો જોઈએ. આ ગૃહના મારફત મેં માનનીય ગૃહમંત્રીને સૂચન કરેલું છે. અને સાથોસાથ કડકમાં કડક મેસેજ જાય બુટલેગરોને કે કે એની જે કાંઈ જથ્થો પકડાય છે એનો ખરેખર સંપૂર્ણ નાશ થવો જોઈએ. આજે માન્ય ગૃહમંત્રી આજે એ બિલ લઈને આવ્યા છે કે ભાઈ જે મુદ્દા માલવાળી ગાડીઓ છે એની હરાજી કરી અને એના પૈસા ગુજરાતની ગરીબમાં જનતામાં વાપરવામાં આવે. પણ કાલ સવારે માન્ય મુખ્યમંત્રી કે ગૃહમંત્રી ફરીથી એવો બિલ લઈને ન આવે કે ભાઈ જે પકડાયેલું દારૂ છે, જે પકડાયેલું ડ્રગ્સ છે એની હરાજી કરીને ગુજરાતની જનતાને વાપરવામાં આવે. એટલે ખરેખર આ જે બિલ છે એનો આમ આદમી પાર્ટી ખૂબ જ સખત વખોડી રહી છે. હા, ગુજરાતી ચલાવી લો ને ભાઈ. જે દારૂના ગુનામાં વાહનો ડિટેન કરવામાં આવ્યા હોય એને વહેલી તકે હરાજી કરવી અને એમનો નિકાલ કરવા સંબંધિતનું વિધેયક હતું. આમના ઉપર મેં મારા વિચારો રજૂ કરતા આજે કીધું કે ગુજરાતમાં હાલ આપણે સૌ જાણીએ છીએ કે દારૂબંધીનો કાયદો માત્ર કાગળ ઉપર રહી ગયો છે. જેમ ઝોમેટો અને સ્વિગી કરી અને આપણે જમવાનું મગાવી શકીએ એમ એક ફોનથી ક્યાંય પણ ઘરે બેઠા બેઠા દારૂ મગાવી શકીએ છીએ. છેલ્લા 10 વર્ષની અંદર ગુજરાતમાં 97,000 કરોડનું ડ્રગ્સ પકડાયું. આ ગૃહમંત્રી અને પ્રધાનમંત્રીના હોમ સ્ટેટ ગુજરાત રાજ્યમાં એટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાવવું એ ખરેખર એક ચિંતાનો વિષય છે.
આજે આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતના યુવાનો ડ્રગ્સ એમડી મેકડ્રોનના રવાડે ચડી રહ્યા છે અને એમનું યુવાધન બરબાદ કરી રહ્યા છે, ત્યારે આ કાયદો વધુમાં વધુ સખત બનાવવામાં આવે. અવારનવાર બિનવારસુ ડ્રગ્સ મળ્યું એવું કહી અને આનું નેટવર્ક ચલાવતા ગુનેગારોને છોડી દેવામાં કે છાવરવામાં આવતા હોય છે. જેમ દારૂમાં પકડાયેલ વાહનની હરાજી કરી નાખવામાં આવે છે, એવી રીતે જ જે ઇન્ટરનેશનલ માર્કેટમાંથી ડ્રગ્સ લઈને આવેલા વહાણ છે કે બોટ છે એમના ઉપર પણ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. અવારનવાર એકના એક બંદર ઉપરથી ડ્રગ્સ પકડાય તો એ બંદરના માલિકોની પણ તપાસ થવી જોઈએ, કારણ કે જે પ્રમાણે ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં આવી રહ્યો છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે ડ્રગ્સ વેચનારાઓ માટે ગુજરાતનો દરિયા કિનારો એક સ્વર્ગ સમાન બની રહ્યો છે. તો આના માટે કડકમાં કડક કાયદો બનાવે. જે મોટી બોટમાં ડ્રગ્સ ઇન્ટરનેશનલ માર્કેટમાંથી આપણી સરહદમાં ઘૂસાડવામાં આવે એ બોટ ઉપર પણ સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. જ્યારે પણ ડ્રગ્સ પકડાય ત્યારે નાની નાની માછલીઓને પકડી અને સરકાર વાહવાહી લૂંટતી હોય એના કરતાં પૂરેપૂરી તપાસ કરી અને આ ડ્રગ્સ મંગાવનારાઓ, કારણ કે 500 કરોડ 1000 કરોડ કે 2000 કરોડનું ડ્રગ્સ મગાવનારા કોઈ સામાન્ય માણસો ના હોય. આની પાછળ ક્યાંય ને ક્યાંય ઓર્ગેનાઇઝ ક્રાઇમ સાથે જોડાયેલા ક્રિમિનલ લોકો હોય. તો આવા ક્રિમિનલ લોકો ઉપર પણ સકંજો રાજ્ય સરકાર દ્વારા કસવામાં આવે એવી માગણી કરવામાં આવી. નીતિ પર એક છે કે સ્વિગી અને ઝોમેટોના જે માધ્યમો છે તેના દ્વારા દાળની સીધી ડિલિવરી કરવામાં આવે છે. બોટાદની અંદર પણ ધારાસભ્યએ એક પ્રશ્ન કર્યો અને આક્ષેપ કર્યો છે કે ત્યાંના સંકલન સમિતિની અંદર એસપી સાહેબે પણ પુરાવા સાથે તેમને વિગતો આપી છે, પરંતુ દારૂ મુદ્દે કોઈ યોગ્ય કાર્યવાહી નથી થઈ. આજે જે દારૂબંધી સુધારા વિધેયક હતું એમાં મેં પણ ચર્ચામાં ભાગ લીધેલો હતો અને જે ભાઈ શ્રી હેમંતભાઈ ખવા અને ઉમેશભાઈ મકવાણા જે બોટાદની આપ વાત કરો છો, બંને પણ જે વાત કરી છે એમાં બંનેની વાતમાં તથ્ય નથી. કારણ કે દારૂબંધીનો આ રાજ્યમાં કડકથી કડક અમલ કરવામાં આવી રહ્યો છે અને માન્ય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યના ગૃહમંત્રીશ્રી અને નશાબંધી મંત્રીશ્રીએ પણ કડકમાં કડક કાયદાઓ અત્યારે અમલમાં મૂક્યા છે. એટલે એમ કે ગમે ત્યાં દારૂ મળે છે અથવા તો ગમે તે રીતે મળે છે એ વાતમાં કોઈ તથ્ય નથી અને એનું હું ખંડન કરું છું. અને આમ બી આ વડાપ્રધાનશ્રીનું ગુજરાત સારું બનાવેલું છે અને એના કારણે જ અત્યારે ગુજરાત એક ઔદ્યોગિક રીતે પણ હરણફાળ ભળી રહ્યું છે. એટલે જે લોકો અમુક પાર્ટીના લોકો જે વિચારધારાને વળેલા છે કે ગુજરાતને કોઈ પણ રીતે કમજોર બનાવવું, એના કારણે જે પ્રયત્નો કરી રહ્યા છે ને એમની વાત એમ કે સાંભળવામાં આવતી નથી, એ વાતનું હું ખંડન કરું છું. અને અત્યારે જે દારૂબંધીનો કડક રીતે અમલ થઈ રહ્યો છે અને આજે તો એક મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ એક સારું કાર્ય કર્યું છે કે જે વર્ષોથી આપણે બધાને પણ અનુભવ છે કે એટલા બધા વાહનો પોલીસ સ્ટેશનો અને કોર્ટ કમ્પાઉન્ડમાં વર્ષો સુધી પડી રહ્યા છે અને ખલાસ પણ થઈ જાય છે. એટલે આ ગુજરાત આ પહેલું રાજ્ય એવું બન્યું છે કે જ્યાં આખા દેશમાં પહેલો આ કાયદોમાં સુધારો કરવામાં આવ્યો છે અને આ વાહનોનો નિકાલ કરી અને એ પૈસા સારા ઉપયોગ માટે એટલે સામાન્ય ગરીબ લોકોના યોજનાઓ માટે વાપરવાનું ગુજરાત સરકારે સંકલ્પ જાહેર કર્યો છે. એટલે એક બહુ સારું કાર્ય આજે થયું છે. એટલે એ સારા કાર્યને અલગ રીતે કહેવા માટેનું આ બંને જણની જે વાત છે એ વાતમાં કોઈ તથ્ય નથી અને હું એનું ખંડન કરું છું. થેન્ક યુ.